જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ બધાને। તો આજે હું આવી ગઈ છું કૃષ્ણ જન્મ ઉજવવા માટે મારા કાકીની ઘરે। અને અહીંયા તમે જોઈ શકો છો બધું ડેકોરેશન શણગારીને તૈયાર રાખ્યું છે અને કાનાજીને સ્નાન કરાવીને પારણામાં ઝુલાવી દીધા છે। અને આમ જોવા જઈએ તો આ તહેવાર બધાનો ખૂબ જ પ્રિય હોય છે, પણ મારો તો આ તહેવાર સાતમ આઠમનો અત્યંત પ્રિય છે। પણ જ્યારથી મારા બાળકો ગયા છે ત્યારથી મેં એક પણ તહેવાર ઉજવા નથી। આ ત્રીજું વર્ષ છે, આ પહેલી વખત હું મારા કાકીના ઘરે આ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવા ગઈ અને અહીંયા કાનાને પારણામાં ઝુલાવી દીધા છે અને કેક પણ આવી ગઈ છે। અહીંયા બાજુવાળા અંકલ કાનાને પારણામાં ઝુલાવે છે, માખણ ખવડાવે છે અને હવે આવી ગયા છે મારા કાકા અને અહીંયા આપણે પણ આવી ગયા છીએ કાનાજીના આશીર્વાદ લેવા માટે। એ આશા એ કે ક્યાંક ને ક્યાંક ભગવાન ક્યારેક તો સામું જોશે ને। અહીંયા મારા મમ્મી આવી ગયા છે અને કોમલને કાકી નથી આવ્યા કારણ કે એની ક્લિપ એના ફોનમાં લીધી હતી જે એને મને મોકલી નથી। અને અહીંયા મેં કેક કાપી નાખી છે અને કેક કાપીને અમે જન્માષ્ટમીની ઉજવણી કરીએ છીએ। તો તમે જોઈ શકો છો, તમે કાનાજીના દર્શન કરી શકો છો। હેપી બર્થડે ટુ યુ કાના, હેપી બર્થડે ટુ યુ। અને ત્યાર પછી કાનાની લીલાઓ ચાલુ થઈ ગઈ। અહીંયાથી એક પણ ડેકોરેશન રહેવા નહોતા દેતા અને જ્યારે મનમાં સાચો ભાવ હોય ને ત્યારે ભગવાનને આવવું જ પડે છે અને આપણી પ્રાર્થના સાંભળવી જ પડે છે। જય દ્વારકાધીશ બધાને।